મુખ્યમંત્રી વિજય રૂપાણી અત્યારે આ ફ્લાવર શોને ખુલ્લો મૂકી રહ્યા છે। સતત 7મા વર્ષે આ ફ્લાવર શો છે યોજાઈ રહ્યો છે। આ સાથે આપને એ પણ જણાવી દઈએ મુખ્યમંત્રી આ ફ્લાવર શોને હાલ ખુલ્લો મૂક્યો છે અમદાવાદની જનતા માટે। આ સાથે જ મુખ્યમંત્રીની સાથે જ પ્રદેશના જે સ્થાનિક નેતાઓ છે તેઓ પણ જોવા મળ્યા છે, મેયર પણ સાથે છે। આ અંગે વધુ વિગતો મેળવીએ સંવાદદાતા કુશાંક સોની પાસેથી। કુશાંક, હાલમાં ફ્લાવર શોને ખુલ્લો મૂકવામાં આવ્યો છે। ચોક્કસ ગીતા, 6ઠ્ઠા વર્ષે જે ફ્લાવર શો છે તે મુખ્યમંત્રી વિજય રૂપાણી અને મહેસૂલ મંત્રી કૌશિક પટેલ જે છે તેમની દ્વારા ખુલ્લો મૂકવામાં આવ્યો છે। મુલાકાતીઓ માટે હવે સત્તાવાર આ જે ફ્લાવર શો છે તે ખુલ્લો મૂકવામાં આવ્યો છે। 22 તારીખ સુધી આ જે ફ્લાવર શો છે તેનું આયોજન કરવામાં આવ્યું છે અને દ્રશ્યોમાં જોઈ શકાય છે કે સીએમ અલગ અલગ જે પ્રતિકૃતિઓ છે અને સાથે જે નવા પ્લાન્ટેશન જે ફૂલો રોપવામાં આવ્યા છે તેનું હાલ નિરીક્ષણ કરી રહ્યા છે અને લગભગ અહીંયા આગળ જે સીએમ લગભગ અડધોથી પોણો કલાકનો સમય વિતાવશે અને અલગ અલગ જે ગુજરાત સરકાર અને કેન્દ્ર સરકારના પ્રોજેક્ટ છે તેની પર એક નિરીક્ષણ કરશે। આ ઉપરાંત મહાત્મા ગાંધીની જે જીવનચર્યા મૂકવામાં આવી છે તેની પર પણ નજર કરતા સાથે જોઈ શકાય છે કે અમદાવાદ શહેરના મેયર અને મ્યુનિસિપલ કમિશનર વિજય નહેરા પણ માર્ગદર્શન પૂરું પાડી રહ્યા છે। કયા કયા જે પ્લાન્ટેશન છે અને તે કેવી રીતે અલાયદા છે, કેવી રીતે અલગ છે, આ તમામ બાબતોને લઈને જે માર્ગદર્શન છે તે હાલ મુખ્યમંત્રીને પૂરું પાડવામાં આવી રહ્યું છે। મુલાકાતીઓ માટે આ જે ફ્લાવર શો છે તે આજ બપોરથી ખુલ્લો મૂકવામાં આવશે। 10 રૂપિયાના જે ચાર્જની સાથે અને ગોલ્ફ કાર્ટમાં બેસીને હવે સીએમ છે તે આખો ફ્લાવર શો છે તેની મુલાકાત કરશે અને અલગ અલગ જે ફ્લાવર છે અને જે પ્લાન્ટેશન છે તે નિહાળશે। ગીતા, ચોક્કસથી કુશાંક, આ સાથે જ ફ્લાવર શોનું આકર્ષણ શું રહેશે લોકો માટે? ચોક્કસ આ વર્ષે જો આકર્ષણની વાત કરીએ તો ખાસ તો અમેરિકાના વ્હાઇટ હાઉસમાં જે ફૂલો ઉગાડવામાં આવતા હોય છે તે આ વખતે એક તો આકર્ષણનું કેન્દ્ર રહેશે। આ ઉપરાંત જે બુલેટ ટ્રેન અને જે અલગ અલગ જે સ્ટ્રક્ચર બનાવવામાં આવ્યા છે, સી પ્લેન, ઉપરાંત મહાત્મા ગાંધીની જીવનચર્યા જે છે તે આ વખતે ખાસ તો આકર્ષણનું કેન્દ્ર લોકોમાં ઉભું કરશે, કારણ કે આ જે સ્ટ્રક્ચર છે તેને બનાવવા માટે ખૂબ મહેનત કરવામાં આવી છે અને લગભગ માનીએ તો 30 દિવસથી વધુનો સમય તેની પાછળ લગાવવામાં આવ્યો છે। એબીપી અસ્મિતાએ પહેલા પણ દર્શાવ્યું હતું કે કેવી રીતે ફ્લાવર શોની તૈયારી થયેલી છે અને તેના જ ભાગરૂપે આ જે અલગ અલગ સ્ટ્રક્ચર છે તે લોકોમાં આકર્ષણનું કેન્દ્ર જમાવશે। દ્રશ્યમાં જોઈ શકાય છે ગોલ્ફ કાર્ટમાં હાલ સીએમ બેઠા છે અને તેઓ જે ફ્લાવર શો છે તેની માહિતી મેળવી રહ્યા છે મ્યુનિસિપલ કમિશનર વિજય નહેરા પાસેથી અને તેમની બાજુમાં અમદાવાદ શહેરના મેયર પણ આ જે ગોલ્ફ કાર્ટ છે તેમાં બેઠા છે અને અલગ અલગ જે ફૂલો છે અને આ વખતે શું આકર્ષણના કેન્દ્રો છે તેને લઈને જે માહિતી છે તે હાલ પૂરી પાડી રહ્યા છે। ગીતા, જી ચોક્કસથી કુશાંક, આભાર આપનો આ સમગ્ર માહિતી બદલ। તો જે પ્રમાણે હાલમાં આ ફ્લાવર શોને મુખ્યમંત્રીએ ખુલ્લો મૂક્યો છે, જો કે જાહેર જનતા માટે બપોર બાદ આ ફ્લાવર શો તેઓ નિહાળી શકશે। આ તકે મહેસૂલ મંત્રી કૌશિકભાઈ પટેલ અને મેયર બીજલ પટેલ પણ જોવા મળ્યા હતા અને આજે ફ્લાવર શોને વિધિવત રીતે ખુલ્લો મૂકવામાં આવ્યો છે। સતત 7મા વર્ષે આ ફ્લાવર શોનું આયોજન કરવામાં આવ્યું છે અને આ વખતે ફ્લાવર શોમાં મહાત્મા ગાંધીજીના જીવન પ્રસંગો પર આધારિત તમામ જે પ્રતિકૃતિઓ છે ફૂલોની તે જોવા મળશે, જેમાં ગાંધીજીના ચશ્મા, ચરખા ઉપરાંત તેમની જે જીવનચર્યા પર એક વોલ પણ તૈયાર કરવામાં આવી છે। તો અમદાવાદના રિવરફ્રન્ટ ખાતે સતત 7મા વર્ષે આ ફ્લાવર શોનું આયોજન કરવામાં આવ્યું છે અને ફ્લાવર શો મહાત્મા ગાંધીની થીમ પર આધારિત છે કે જે લોકો માટે આકર્ષણનું કેન્દ્ર બનશે। ફૂલોમાંથી બનાવેલા પાંડા, ગાંધીજીના ચશ્મા અને ચરખો આકર્ષણનું કેન્દ્ર બનશે। આ સાથે જ પેટ્યુનિયા અને કિસ્નિટીના નામના અલગ અલગ જે ફૂલો છે તે પણ લોકો માટે આકર્ષણનું કેન્દ્ર બનશે। અલગ અલગ સ્કલ્પચર પણ બનાવવામાં આવ્યા છે ફૂલોથી અને જેને જોઈ લોકોમાં આકર્ષણ પણ ઊભું થશે। આ વખતની જો વાત કરવામાં આવે તો 10 રૂપિયા ચાર્જ પણ વસૂલશે એએમસી। આ સાથે જ ફ્લાવર શોમાં પ્રથમ વખત જે પ્રમાણે પેટ્યુનિયા અને ક્રિસનન્ટેન નામના આ ફૂલો જે રોપવામાં આવ્યા છે તે પણ લોકો માટે આકર્ષણનું કેન્દ્ર બની રહેશે। ફ્લાવર શો પાછળ 8.5 કરોડનો ખર્ચ અંદાજવામાં આવી રહ્યો છે। આ સાથે જ એએમસી ફ્લાવર શો નિહાળવા માટે આવનાર મુલાકાતીઓ પાસેથી 10 રૂપિયાનો ચાર્જ વસૂલ કરશે। જો કે ગયા વર્ષની જેમ આ વખતે 25 લાખથી પણ વધુ મુલાકાતીઓ ફ્લાવર શોની મુલાકાત લે તેવી સંભાવના જોવામાં આવી રહી છે। 1 થી 1.5 કલાક સુધી મુખ્યમંત્રી આ ફ્લાવર શોમાં અત્યારે હાજર રહેશે અને હાલમાં અત્યારે મુખ્યમંત્રી તમામ જે ફ્લાવર શોની જે આકર્ષણનું કેન્દ્ર છે તે અંગે તેઓ માહિતી પણ મેળવી રહ્યા છે। તો બે અલગ અલગ દ્રશ્યો જે અત્યારે આપ જોઈ રહ્યા છો, એક તરફ જ્યારે મુખ્યમંત્રીએ આ ફ્લાવર શોને ખુલ્લો મૂક્યો હતો એ સમયના અને બીજી તરફ વિવિધ સ્કલ્પચર જે ફૂલોથી બનેલા છે તે લોકોમાં આકર્ષણનું કેન્દ્ર બનશે।